ધનતેરસ પર સોનું કે ચાંદી ના ખરીદી શકો તો લાવો આ 7 ચીજો, દુર્ભાગ્ય થશે દૂર, માતા લક્ષ્મી ધન ધાન્યથી ભરશે ઝોળી। 1. સોપારી। માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે પૂજામાં સોપારીનો પ્રયોગ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। સોપારી વગર પૂજા અધૂરી ગણાય છે। શાસ્ત્રો અનુસાર સોપારી યમદેવ, બ્રહ્મદેવ, ઇન્દ્રદેવ અને વરુણ દેવનું પ્રતીક હોય છે। ધનતેરસના દિવસે પૂજામાં ઉપયોગમાં લેવાયેલી સોપારીને ઉઠાવીને ઘરની તિજોરી અથવા ધન રાખવાના સ્થાન પર રાખી દો। આવું કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી થતી। 2. માતાજીને પ્રિય ભોગ પતાશા। ધનતેરસના શુભ અવસર પર ઘરમાં પતાશા ચોક્કસથી ખરીદવા જોઈએ અને તેનાથી માતાજીને ભોગ ધરાવવો જોઈએ। માન્યતા છે કે પતાશા માતા લક્ષ્મીનો પ્રિય ભોગ છે અને તેને શુભ કાર્યોમાં પ્રયોગ કરવામાં આવે છે। એવામાં શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાની સાથે સાથે દેવીને પતાશાનો ભોગ લગાવવાથી જાતકના જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। 3. પિત્તળનો સામાન। હાલના સમયમાં સોના ચાંદીના ભાવ આકાશને આંબી રહ્યા છે। એવામાં તમે ધનતેરસ પર સોના અથવા ચાંદીની ખરીદી ના કરી શકો તો પિત્તળનો સામાન પણ ખરીદી શકો છો। ધનતેરસના દિવસે પિત્તળથી બનેલા વાસણને ઘરમાં લાવવું શુભ ગણાય છે। આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે। 4. કપૂર। ધનતેરસના દિવસે કપૂર ખરીદ્યા બાદ માતા લક્ષ્મી, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરીની કપૂરની સાથે વિધિ વિધાન સાથે પૂજા કરો। ધનતેરસના દિવસે કપૂર લાવીને તેનાથી પૂજા કર્યા બાદ ઘરની અંદરથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। પુરાણો અનુસાર કપૂર મનને શાંત કરે છે અને તેની મહેકથી પૂજા સ્થળ પવિત્ર બની જાય છે। એવામાં ધનતેરસના દિવસે કપૂર ચોક્કસથી પ્રગટાવો। 5. સાવરણીની ખરીદી। ધનતેરસના દિવસે ઝાડુની ખરીદીનું વિશેષ મહત્વ છે। માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ઝાડુને ઘરે લાવવાથી માતા લક્ષ્મીનો પણ પ્રવેશ થાય છે। જ્યારે તમે આ ઝાડુથી ઘરની સફાઈ કરો છો તો કચરાની સાથે ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થાય છે। ઉપરાંત ઘરમાં ચાલી રહેલી આર્થિક તંગી અને જીવનની કેટલીક સમસ્યાઓ પણ દૂર થાય છે। 6. ધાના। જ્યોતિષીઓ કહે છે કે ધનતેરસ પર ધાના ખરીદવું ખૂબ જ શુભ છે। ગમે તેટલી માત્રા હોય તે ફરજિયાત છે। એવું કહેવાય છે કે તમારા ઘરના મંદિરમાં ધાના રાખવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળશે। 7. લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ। ધનતેરસ 2025 ના રોજ લક્ષ્મી અને ગણેશની માટીની મૂર્તિઓ ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાતરી કરો કે બંને મૂર્તિઓ અલગ હોય। આ ભગવાનના આશીર્વાદ લાવે છે અને તમામ અવરોધો દૂર કરે છે।